નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ગુજરાતમાં માવઠું ભૂક્કા કાઢશે, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નહીતર તો નહીં મળે મફતમાં અનાજ, વિધવા બહેનો માટે ખુશ ખબર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। ગુજરાત બજેટને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતોને હેક્ટર દીઠ મળશે ₹56,000। અમિત શાહે કહ્યું એટલે પાક્કું, ખેડૂતોના દેવા માફ થશે। સાથે હવે રાશન કાર્ડ ધારકોને મળશે એટીએમ માંથી અનાજ। વરિષ્ઠ નાગરિકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર, માત્ર ₹10માં સિનિયર સિટીઝન કાર્ડ મળશે। વિદ્યાર્થીઓ આપે ધ્યાન, બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર, 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। આયુષ્માન કાર્ડ ધારકોને મળશે ₹5 લાખ સુધીની સારવાર। વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટા સમાચાર, ક્રેડિટ કાર્ડ યુઝરો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોના પૈસા થશે હવે ડબલ। વાલી દીકરી યોજનાને લઈને વાલીઓ આપે ધ્યાન, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે ₹6000ની સબસિડી। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે હવામાનમાં એક મોટો અને ચિંતાજનક પલટો આવવાની તૈયારીમાં છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 22મી ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। ઉત્તર ભારતમાં સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અથવા માવઠાનું જોખમ ટોળાઈ રહ્યું છે। આ પલટાની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। ખાસ કરીને વલસાડ અને નવસારી જેવા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આ અસ્થિરતાના કારણે ખેતીના પાક, ખાસ કરીને જીરું, ઘઉં અને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો તાત્કાલિક બતાવી લેજો આ કામ, નહીતર બંધ થઈ જશે દર મહિને મળતું મફત અનાજ। ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આજે બનાસકાંઠા સહિત રાજ્યભરમાં એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સરકારી અનાજનો અવિરત લાભ મેળવવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોએ તાત્કાલિક ધોરણે પોતાનું KYC કરાવવું ફરજિયાત બની ગયું છે। નકલી લાભાર્થીઓને દૂર કરી સાચા અને ગરીબ પરિવારો સુધી પારદર્શક રીતે અનાજ પહોંચાડવાના ઉદ્દેશથી આ પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે। તો તમે હજુ સુધી પરિવારના સભ્યોનું વેરિફિકેશન નથી કરાવ્યું તો ભવિષ્યમાં રેશનિંગનું અનાજ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિધવા બહેનો માટે ખુશ ખબર, ગંગા સ્વરૂપા સહાયના પૈસા હવે ઘરે બેઠા મળશે। પોસ્ટ ઓફિસ શરૂ કરશે ખાસ અભિયાન। ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં ટેકનોલોજીના માધ્યમથી મોટો બદલાવ કરવામાં આવ્યો છે। હવે વિધવા બહેનોને સહાયની રકમ મેળવવા પોસ્ટ ઓફિસે કે બેંકના ધક્કા ખાવા નહીં પડે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આ રકમ આધાર આધારિત DBT થી સીધી ખાતામાં જમા થશે અને પોસ્ટમેન ઘરે આવીને નાણાં પહોંચાડશે। આ પગલાંથી લાભાર્થીઓની સુરક્ષા અને ત્વરિત અને ઘરે બેઠા સહાય મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। ખાસ કરીને મિત્રો, કોંગ્રેસ સરકારે ખેડૂતોનું માત્ર એકવાર દેવું માફ કર્યું છે, પરંતુ અમિત શાહે કહ્યું કે અમે ખેડૂતોને લોન ન લેવી પડે તેવું કામ કર્યું છે। કોંગ્રેસ તમારા સમયમાં ખેડૂતોનું બજેટ માત્ર 26,000 કરોડ રૂપિયા હતું, પરંતુ હાલ નરેન્દ્ર મોદીના સમયમાં 1,29,000 કરોડ રૂપિયા છે।
તમે એકવાર ખેડૂતોનું દેવું માફ કર્યું, પણ નરેન્દ્ર મોદી 10 વર્ષથી દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આપી લોન ન લેવી પડે તેવું કામ કરે છે. મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોને જે લોન મળે છે એ લોન બંધ થવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાલીઓ માટે આ સરકારી કાર્ડ છે ખૂબ જ કામનું. ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. આ કાર્ડ દ્વારા બેંકોમાં FD RD પર વધુ વ્યાજ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં છૂટ, બસ અને પ્લેનની મુસાફરીમાં રાહત તેમજ હોસ્પિટલમાં સસ્તી સારવાર જેવા લાભો મળે છે. કોર્ટમાં પણ કેસની વહેલી સુનવાનીની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ, માત્ર 10 રૂપિયામાં સિનિયર સિટીઝન કાર્ડ મળશે. સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે ઓળખના પુરાવા જેમ કે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર પડશે. રહેઠાણના પુરાવા માટે રાશન કાર્ડ અને લાઇટ બિલની જરૂર પડશે. ઉંમરના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો અથવા તો LCની જરૂર પડશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે india.government.in વેબસાઇટ પર જઈને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જ્યારે ઓફલાઈન અરજી માટે નજીકના જનસેવા કેન્દ્ર, મામલતદાર કે તલાટી કચેરીએ જઈને ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને માત્ર 10 રૂપિયા ફી ભરીને અરજી તમે કરી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને માર્કશીટમાં નામનું ફોર્મેટ બદલાઈ ગયું છે. નવા નિયમો મુજબ હવે સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ, ત્યાર પછી વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે. અગાઉ અટક પહેલાં લખાતી હતી. આવતા અઠવાડિયે આ નવા ફોર્મેટ સાથે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત બજેટને લઈને અગત્યના સમાચાર. રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર એટલે કે ગુજરાત બજેટ આગામી 18 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત 5મી વખત રાજ્યનું બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરશે. આ બજેટમાં ખાસ કરીને માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત વિવિધ સરકારી નિગમો જેમ કે મહિલા આયોગના વાર્ષિક અહેવાલો પણ ગૃહમાં ટેબલ પર મૂકવામાં આવશે. તો મિત્રો, ગુજરાત બજેટમાં સૌ ખેડૂતોની નજર રહેશે. યુવાનો છે, સાથે સાથે મહિલાઓ છે, એમના માટે શું શું નવી જાહેરાત થશે એ મિત્રો આપણે આવતા વિડીયોની અંદર જાણીશું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોન માફી અંગે 2,000 રૂપિયાના હપ્તામાં વધારો થશે. વર્ષ 2026નું આ બજેટ સત્ર અનેક રીતે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ સત્રમાં કુલ 7 જેટલા નવા વિધેયકો રજૂ કરવાની તૈયારીમાં છે. સૌથી વધુ ચર્ચિત એવા સમાન નાગરિક સંહિતા સંબંધિત મહત્વનો પ્રસ્તાવ અથવા તો વિધેયકના આ સત્રમાં રજૂ થાય તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ તેમજ કેન્દ્ર રાજ્યના સંયુક્ત પ્રોજેક્ટની સમીક્ષા પણ આ સત્રમાં મુખ્ય એજન્ડા રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય. ખેડૂતોને નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. નારિયેળીના વિસ્તારને વધારવા માટે અને નારિયેળીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણના મંત્રાલયના નારિયેળી વિકાસ બોર્ડ દ્વારા નારિયેળી હેઠળના વિસ્તારનું વિતરણ યોજના હેઠળ 2 સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે, વૈજ્ઞાનિક નારિયેળીને ખેતી પદ્ધતિને અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા 0.0
8 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છુક હોય તેવા યોજના હેઠળ નાણાકીય સહાય પણ જાહેર કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝરો માટે મોટા સમાચાર. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે આવકવેરા વિભાગના નવા નિયમો અમલમાં આવ્યા છે. જો એક નાણાકીય વર્ષમાં તમારા એક કે તેથી વધુ ક્રેડિટ કાર્ડ્સના બિલનું કુલ 10 લાખ રૂપિયા કે તેથી વધુ પેમેન્ટ રોકડ સિવાયના માધ્યમથી કરો છો તો બેંક કાર્ડ કંપનીઓ તેમની માહિતી આવકવેરા વિભાગને આપવી ફરજિયાત છે. 1 લાખથી વધુ રોકડ પેમેન્ટ પર રિપોર્ટ કરવું પડશે. આ ઉપરાંત પાન કાર્ડ માટે એડ્રેસ પ્રૂફની ચિંતા ઓછી થઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. મિત્રો, જમીન રેકોર્ડ્સમાં મોટો સુધારો શું છે? ભૂ આધાર અને એમનો પિન. મિત્રો, દિલ્હી સરકારે જમીન રેકોર્ડ્સને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે ભૂ આધાર યોજનાને ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ પહેલ હેઠળ રાજધાનીમાં દરેક જમીનના ટુકડાને યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર UL પિન નામના એક અનોખો 14 અંકનો નંબર સોંપવામાં આવ્યો છે. સરકાર કહે છે કે આનાથી જમીન વિવાદો છે, છેતરપિંડી છે અને નકલી નોંધણીઓ પર અસરકારક રીતે અંકુશ આવશે. લોકો માટે ખરીદી અને વેચાણ પ્રક્રિયા સરળ બનશે. ભૂ આધાર મૂળભૂત રીતે કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામનો એક ભાગ છે, જે દિલ્હીમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દરેક જમીન પાર્સલ માટે એક ડિજિટલ પ્રોફાઇલ બનાવવામાં આવશે, જેમાં ઘણી બધી માહિતીઓનો પણ સમાવેશ થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું ખરેખર હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો? કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM કિસાન યોજના લઈને દેશભરના કરોડો ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વર્ષમાં 3 વાર મળતી ₹2000ની આર્થિક સહાય ખેડૂતો માટે મોટો ટેકો સાબિત થશે. અત્યાર સુધીમાં આ યોજનાના 21મા હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે અને હવે સૌ ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. હોળી પહેલાં મળી શકે છે ખુશખબર. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર સરકાર હોળીના તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે તેવી તૈયારીમાં છે એવી પ્રબળ શક્યતા છે. 22મો હપ્તો 24 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવશે. જોકે હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મીડિયામાં ટ્રેન્ડ થતા હોય તેવા સમાચાર જો કે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા પણ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજના લઈને મોટા સમાચાર. રાજ્ય સરકારની વહાલી દીકરી યોજના હવે દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત છે. વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે છે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની 1200થી વધુ દીકરીઓને 4,000 રૂપિયાનો પ્રથમ હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કુલ દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં મોકલવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા જાહેર કરવા પડશે? તો કે માતા પિતાનું લગ્નનું નોંધણી પ્રમાણપત્ર અને આધાર કાર્ડ છે, સાથે રાશન કાર્ડ જેમાં દીકરીનું નામ હોય તે, આવકનું પ્રમાણપત્ર જેમાં નિયત નમૂનામાં સ્વઘોષણા અને એકરનામું અને બેંક પાસબુકની નકલ છે. મિત્રો, આ જરૂરી દસ્તાવેજો છે એ તમે જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારે સાથે રાખવાના રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલો જેમાં QR કોડ હશે. હવે દરેક સરકારી કામ માટે QR કોડવાળા જન્મના દાખલા સરકારે ફરજિયાત બનાવતા 2020 પહેલાંના તમામ દાખલાઓમાં QR કોડ કરવા માટે લોકોને જન્મ મરણ નોંધણી વિભાગમાં લાઈનો લાગતા દેકારો બોલાવી દીધો છે. આધાર કાર્ડમાં સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકારના પોર્ટલ અનુસાર QR કોડવાળા દાખલા માન્ય રખાતા અનેક અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારના 4 મહિના પહેલાં કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા
માટે ફરજિયાત રહી ગયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે રહ્યા છે. અટલ પેન્શન યોજના જે વર્ષ 2031 સુધી લંબાવવામાં આવી છે. મોદી સરકારે અટલ પેન્શન યોજના 2030-31 સુધી ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો. આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને 60 વર્ષની ઉંમર પછી 21 થી લઈને 25,000 સુધીની ગેરંટીયુક્ત માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ લાભાર્થીના યોગદાન આધારિત છે. કેબિનેટે યોજનાની નાણાકીય ટકાઉપણું માટે સરકારી સહાયને ખાસ કરીને મંજૂરી આપી છે. હાલ સુધીમાં 8.66 કરોડથી વધુ લોકો આ યોજનાથી જોડાયેલા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહાય પૂરી પાડવા માટે ખૂબ જ અગત્યની રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને તેક્તા માતાઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે જન્મ પ્રમાણપત્રમાં નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા. હવેથી બાળકોના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓ શૈક્ષણિક, સરકારી અને અન્ય કામગીરીમાં મુશ્કેલીમાં પડતી હતી. આ નવા નિયમોથી માતાઓએ કોઈ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ અગત્યના સમાચાર કે મહિલાઓને મળશે દર મહિને 7,000 રૂપિયા. વર્ષ 2024માં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજનાને વેગ આપવામાં આવ્યો. આ યોજના મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારમાં વીમા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સાથે સાથે મહિલાઓને રોજગારી. ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના અંતર્ગત પસંદ કરેલી મહિલાઓને બીમા સખી તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સરકાર તરફથી. સાથે મિત્રો 7,000 રૂપિયા સુધીનું માદન વેતન અને વધારાનું કમિશન આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી સરકારી વીમા યોજના જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના બીમા સખી તરીકે છે. એ મિત્રો મહિલાઓને પોતાના ગામ કે વિસ્તારોમાં જઈને લોકોને વીમાના ફાયદા સમજાવવાના રહેશે.